નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી બરાબર 8 ઓગસ્ટના રોજ જે પ્રશ્ન બેંક 2 જાહેર થઈ છે તેના સેક્શન એ અને સેક્શન બી બેનું સોલ્યુશન આપણે છે તે જોઈ લીધું છે. મિત્રો, તો આ વિડીયોની અંદર આપણે સેક્શન સીનું સોલ્યુશન છે તે જોવાના છે. જો તમે એ અને બીનું સોલ્યુશન ન જોયું હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ચલો મિત્રો, તો શરૂ કરીએ સેક્શન સી, વિભાગ સીમાં. તો મિત્રો, પહેલા પ્રશ્નમાં ખરા ખોટા આપ્યા છે કે ભાઈ પેરામિશિયમ એ સ્વાવલંબી સજીવ છે. તો મિત્રો ખોટું, પેરામિશિયમ પરાવલંબી છે, બીજા પાસેથી ખોરાક મેળવે. બીજું છે યકૃતમાંથી પિત્ત રસનો સ્ત્રાવ થાય, તો કે ખરું. ફુફુસીય ધમની ઓક્સિજન યુક્ત રુધિરનું વહન છે તે કરે મિત્રો, તો કે ખોટું. ફુફુસીય ધમની ઓક્સિજન વિહીન રુધિરનું વહન છે તે કરે. ચલો, ચોથું છે સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. તો મિત્રો જવાબ આવશે ચોથો પ્રશ્ન છે મિત્રો, સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. તો મિત્રો જવાબ આવશે ખોટું, અંતર્ગોળ અરીસાનો ઉપયોગ છે તે થાય છે. ત્યાર પછી છે કે ભાઈ દ્વિબહિર્ગોળ લેન્સ એની બંને સપાટી બહારની તરફ ઉપસેલી હોય. તો મિત્રો ખરું છે, આ પ્રમાણે બહિર્ગોળ લેન્સ હોય તો બંને સપાટી બહાર તરફ આવેલી છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન 6 થી ખાલી જગ્યા. તો પહેલું છે કે ભાઈ પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામનાર મૂત્ર એક લાંબી નલિકા ખાલી જગ્યામાં પ્રવેશે. તો મૂત્રપિંડમાં નિર્માણ પામેલું મૂત્ર ક્યાં જાય? તો કે મિત્રો મૂત્ર વાહિનીની અંદર જાય. ચલો, સાતમો છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન એને શું કહેવાય? તો કે સ્થળાંતરણ કહેવાય. ત્યારબાદ છે મુખ્ય અક્ષને સમાંતર બધા જ અંતરો અરીસાના ખાલી જગ્યાથી માપવામાં આવે. તો મિત્રો બધા અંતરો અરીસાના ધ્રુવથી માપવામાં આવે. જ્યારે પ્રકાશનું કિરણ પાણીમાંથી વાયુમાં પ્રવેશે, મીન્સ કે હવામાં પ્રવેશે, ત્યારે કિરણની ઝડપ, તો મિત્રો પાણી ઘટ માધ્યમ છે, વાયુ પાતળું માધ્યમ છે. ઘટમાંથી પાતળામાં જાય તો ઝડપમાં શું થાય? તો કે ઘટમાંથી પાતળામાં જાય તો વધારો થાય, એટલે વધે. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મિત્રો શું કહેવાય? તો કે મોટવણી છે તે કહેવાશે. બરાબર. ચલો, નેક્સ્ટ એક શબ્દ કે એક વાક્યમાં ઉત્તર છે તે આપવાના છે. તો એમાં પહેલું છે કે ભાઈ વનસ્પતિમાં વાયુની આપલે મારા દ્વારા થાય છે, ઓળખો હું કોણ? તો મિત્રો વાયુની આપલે માટે વનસ્પતિમાં કોણ આવેલું છે? તો કે વાયુ રંધ્ર અથવા એને કહેવાશે પર્ણરંધ્ર. ચલો, પછી છે 12મો સવાલ, અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને સી અને એફ ની વચ્ચે રાખો તો મળતા પ્રતિબિંબનો પ્રકાર જણાવો. તો મિત્રો સી અને એફ ની વચ્ચે મૂકીએ તો જે પ્રતિબિંબ મળે, બરાબર, સી અને એફ અંતર્ગોળ અરીસો, અહીંયા છે એફ, અહીંયા આવે સી, બરાબર, વસ્તુ અહીંયા હોય તો પ્રતિબિંબ મળે સી થી દૂર, વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા મોટું. તો પ્રકાર કીધો છે તો આવશે વાસ્તવિક. ચલો, નેક્સ્ટ છે ભાઈ 13મો પ્રશ્ન કે ભાઈ પ્રકાશની કઈ ઘટનાને આધારે આપણે વસ્તુને જોઈ શકીએ? તો મિત્રો વસ્તુ જોવા માટે પ્રકાશનું પરાવર્તન થાય તે જરૂરી છે, એટલે કે પરાવર્તનને કારણે આપણે વસ્તુ જોઈ શકીએ. ચલો, બે માધ્યમોના યુગ્મ મીન્સ જોડ માટે વક્રી ભવનાંક શાના ઉપર આધાર રાખે? તો મિત્રો વક્રી ભવનાંકનું મૂલ્ય આધાર રાખશે કે પહેલા તો બે માધ્યમો છે, બરાબર, એ માધ્યમની જોડ કઈ છે તેના ઉપર. બીજું તો કે પ્રકાશનું કિરણ કેટલા અંશના ખૂણે આપાત થાય છે તે આપાત કોણ, અને પ્રકાશના રંગ ઉપર પણ આધાર છે તે રાખે. ચલો, અને 15મું છે કે ભાઈ લેન્સનો પાવર અને એની કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ શું છે? તો કે મિત્રો લેન્સનો પાવર P બરાબર 1/f, એટલે કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. ચલો મિત્રો, તો આ હતા ટૂંકા પ્રશ્નો. હવે છે 3 ગુણના પ્રશ્નો, જેમાં પહેલો છે કે ભાઈ વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ક્ષારોનું વહન સમજાવો. તો મિત્રો ઓલરેડી આગળના વિભાગ બીમાં આઈ થિંક આ સવાલ આવી ગયેલો છે, પણ ત્યાં 2 માર્ક્સમાં હતો. એ જ વસ્તુ અહીંયા છે. ચાલો ફરી પાછું રિપીટ કરી દઈએ.
કે સૌથી પહેલા તો કે ભાઈ પાણી અને દ્રાવ્ય ક્ષારોના વહન સાથે જે પેશી સંકળાયેલી છે એને જલવાહક પેશી કહેવાય. આ જલવાહક પેશીમાં તો કે જલવાહિની અને જલવાહિનીકી એના ઘટકો છે અને એની મદદથી પાણીનું જે વહન છે તે ઉધ્વ દિશામાં છે તે થાય. હવે તો કે વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ એની જલવાહક પેશી શું છે તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણની જલવાહક પેશી એકબીજા સાથે જોડાય અને પાણીના વહનનો શું કરે મિત્રો? સળંગ માર્ગ બનાવે. હવે એમાં થશે એવું કે ભાઈ મૂળના જે કોષો છે એ જમીનમાં પાણીના સીધા સંપર્કમાં હોય તો જમીનમાંથી એ શું કરશે તો કે ખનિજ ક્ષારોનું શોષણ કરશે. હવે જમીનમાંથી આયનો શોષી લે એટલે જમીન અને મૂળ વચ્ચે આયનોની સાંદ્રતાનો તફાવત સર્જાય અને એ તફાવતને દૂર કરવા માટે મિત્રો પાણી છે દબાણપૂર્વક વનસ્પતિમાં દાખલ થાય મૂળના કોષોમાં. હવે જે દબાણથી પાણી આવ્યું છે એને મૂળ દાબ કહેવાય અને આ મૂળ દાબ દ્વારા પાણી ટોચ ઉપર લઈ જાય, દિવસે લઈ જાય. પણ વધુ હાઈટ ધરાવતી જો વનસ્પતિ હોય તો વધુ હાઈટની વનસ્પતિમાં પાણીને ટોચ ઉપર લઈ જવા માટે જે દબાણ છે એ દબાણ મૂળ દાબ એ પૂરતું નથી. દિવસે પાણીને ટોચ સુધી મૂળ દાબ દ્વારા લઈ ન શકાય કારણ કે વધુ ઊંચાઈ છે. પણ રાત્રિ દરમિયાન પાણીની જરૂરિયાત ઓછી હોય અને એટલે રાત્રિ દરમિયાન પાણીને ટોચ સુધી લઈ જવા માટે આ મૂળ દાબ જરૂરી છે. બરાબર. હવે સાહેબ દિવસે પાણીને ટોચ ઉપર લઈ જવા માટે તો કે વનસ્પતિ બીજો રસ્તો અપનાવે. એ શું તો કે બાષ્પોત્સર્જન. કે ભાઈ વનસ્પતિ એ હવાઈ ભાગો એના દ્વારા બાષ્પના સ્વરૂપમાં પાણી છે તે ગુમાવે. હવે પાણી ગુમાવાશે મિત્રો એટલે એક પ્રકારનું ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે અને આ ખેંચાણ બળને કારણે પાણી ટોચ ઉપર છે તે પહોંચી જાય. બરાબર. તો આમ બાષ્પોત્સર્જન દ્વારા ઉદ્ભવતું ખેંચાણ બળ એ પાણીના વહન માટે મુખ્ય જવાબદાર પરિબળ છે. ચલો બીજો મિત્રો પ્રશ્ન છે કે અમીબા કેવી રીતે પોષણ મેળવે સમજાવો. ચલો મિત્રો, તો અમીબા એક કોષી અને અનિયમિત આકારનું સજીવ છે. અમીબાની નજીકમાં મિત્રો જ્યારે ખોરાકનો કણ આવશે ત્યારે અમીબા એ ખોરાકને મેળવવા માટે તેની આસપાસ શું બનાવશે? ખોટા પગ. આ દેખાય છે એ પ્રમાણે આ બે ખોટા પગ. હવે આ ખોટા પગથી તેઓ ઘેરી લઈ અને ખોરાક જે છે એને કોથળીમાં લાવી, કોથળીને કહેવાય અન્નદાની. બરાબર. આ કોષ કેન્દ્ર અને આ અન્નદાની અને એની અંદર ખોરાક છે તે આવ્યો. હવે તો કે અન્નદાનીમાં રહેલા પાચક ઉત્સેચકો દ્વારા ખોરાકનું પાચન થાય અને પાચન થયેલો ખોરાક એ પ્રસરણ દ્વારા સમગ્ર કોષમાં છે તે ફેલાઈ જશે. બરાબર. તો મિત્રો અમીબામાં આ રીતે પોષણ છે તે થાય. ચલો પછી છે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતા કેન્દ્ર ઉપર મૂકીએ. વક્રતા કેન્દ્ર C ઉપર વસ્તુને મૂકીએ તો જે પ્રતિબિંબ રચાય એની આકૃતિ દોરો, પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ જણાવો. તો મિત્રો અંતર્ગોળ અરીસો. બરાબર. આ મુખ્ય અક્ષ અંતર્ગોળ છે તો આ પ્રમાણે લીટા કરવાના. ચલો આ છે ધ્રુવ, આ ધ્રુવ P છે, આ મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. ચલો C ઉપર વસ્તુને મૂકી હોય તો પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન થઈને F માંથી પસાર થાય, બીજું કિરણ F માંથી પરાવર્તન થઈને સમાંતર જાય અને બંને કિરણો મિત્રો C ની નીચે ભેગા થવા જોઈએ. બરાબર. તો પ્રતિબિંબ વસ્તુને C ઉપર મૂકો તો પ્રતિબિંબ પણ C ઉપર રચાય, વાસ્તવિક હોય, ઉલટું હોય અને વસ્તુના કદ જેવડું હોય. ચલો ત્યાર પછી છે ચોથો પ્રશ્ન કે ભાઈ બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને 2F1 ઉપર મૂકો તો પ્રતિબિંબ ક્યાં રચાય એની આકૃતિ દોરો, પ્રકાર અને પરિમાણ જણાવો. ચલો તો મિત્રો બહિર્ગોળ લેન્સ, મુખ્ય અક્ષ, અહીંયા ઓપ્ટિકલ સેન્ટર, આ સાઈડ પર F1, એના કરતાં ડબલ અંતરે બતાવવાનું 2F1, આ સાઈડ ઉપર F2, ડબલ અંતરે 2F2. વસ્તુને મિત્રો તમે મૂકવાની કીધી છે 2F1 ઉપર તો પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર વક્રીભવન પામીને F2 માંથી
બીજું ઓપ્ટિકલ સેન્ટરમાંથી બંને ભેગા થવા જોઈએ ક્યાં? તો કે મિત્રો 2F2 ની નીચે ભેગા થવા જોઈએ. હું અહીંયા હાથથી દોરું છું તો કદાચ મારે ભેગા ન થાય, પણ તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને દોરો એટલે તમારે 2F2 ની નીચે ભેગા થાય. તો પ્રતિબિંબ રચાશે 2F2 ઉપર, વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા વસ્તુના કદ જેવડું. ચલો, અને મિત્રો છેલ્લો પ્રશ્ન છે કે ભાઈ ફેફસાની અંદર વાયુકોષ્ઠ અને મૂત્રપિંડની અંદર મૂત્રપિંડ નલિકા એની રચના અને ક્રિયાવિધિની તુલના કરો. તો મિત્રો ફેફસાની અંદર પાયાનો એકમ વાયુકોષ્ઠ છે, જ્યારે મૂત્રપિંડની અંદર પાયાનો એકમ મૂત્રપિંડ નલિકા છે. વાયુકોષ્ઠની રચના તો કે ફુગ્ગા જેવી છે, જ્યારે મૂત્રપિંડ નલિકાની રચના તો કે ગૂંચળામય નળી જેવી છે. બરાબર. વાયુકોષ્ઠમાં તો કે વાયુ વિનિમયની ક્રિયા થાય છે અને મૂત્રપિંડ નલિકામાં તો કે મૂત્ર નિર્માણ થાય છે. વાયુકોષ્ઠની ફરતે રુધિર કેશિકાઓ આવેલી હોય છે, જ્યારે મૂત્રપિંડ નલિકામાં બાઉમેનની કોથળીની અંદર રુધિર કેશિકા ગુચ્છ આવેલું હોય છે. તો મિત્રો આ હતો એમની વચ્ચેનો તફાવત. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સુધી આ વિડીયો છે એને શેર કરો. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.